નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. જંબુસર તાલુકાના કહાનવા ગામના બંગલા વગા સ્કૂલ પાસે સવારે બાળકોને મુવાલ સ્કૂલ માંગ છોડી ખાલી ગાડી પરત આવી હતી. ત્યારે ગાડીને બંગલાવગા સ્કૂલને સામે એક ખુલ્લી જગ્યામાં મૂકી હતી. ત્યાં ઓટોમેટિક શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં માંગ સ્કૂલ બસમાં આગની લપેટો નીકળવા લાગી હતી ને ગાડી ભસ્મીભૂત થઈ જતાં ફાયર બ્રિગેડની મદદથી આગ ઓલવવામાં આવી હતી. પરંતુ ખાસ વાત એ કે આ ગાડીમાં જ્યારે બાળકો ભરી મુવાલ સ્કૂલમાં જતા હતા ત્યારે આવી આગ લાગી હોત ને કંઈ ભારે જાનહાનિ થઈ હોત તો તેના જવાબદાર કોણ? માટે આ સ્કૂલ સંચાલક તથા ગાડી માલિકની ગંભીર બેદરકારી ગણાય. માટે આ એક નોંધપાત્ર બાબત હોય. આવી દરેક બસના સંચાલકને પણ ધ્યાન દોરવાની જરૂર છે. જો કે પોલીસ આના માટે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર.